ભાવનગર શહેરમાં પણ ખેડૂતોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે અને ખેડૂતો દ્વારા હાલ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે। ડુંગળીના નિકાસબંધીના નિર્ણય અને ઓછા ભાવના કારણે છેલ્લા 7 દિવસ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રહ્યા છે। પહેલા ખેડૂતો દ્વારા મહુવા નેશનલ હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને હવે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ભરતસિંહ વાળા અને તેના સહયોગીઓ ભાવનગર યાર્ડની મુલાકાત લઈને વિરોધ સરકાર સામે દર્શાવીને પોતાની માંગ મૂકી હતી। ગુજરાતના ખેડૂતોના આગેવાનીમાં શું તાકાત છે ને ભાવનગરમાં સરકારને થાય કરીને વિનંતી છે અને હું આપના હૃદયપૂર્વક વિનંતી કરું છું કમાણી ઉપર પાણી ફેરવા અમે રાત દિવસ મહેનત કરીને મળી છે। તમારે વ્યવસ્થા જે કરવી એ કરી રાખજો અને હું અમારા ખેડૂતો જે ભાવનગર જિલ્લાના પોપટભા ખેડૂત આગેવાન ભાવનગર અત્યારે જે ડુંગળીના વિકાસ મંત્રી સરકારે રાતોરાત લાદી દીધી એના હિસાબે અમારે જે 700 રૂપિયા ડુંગળીના આવતા હતા એ અત્યારે 400 થી 200 રૂપિયા આવતા થઈ ગયા। એટલે ગુજરાતના ખેડૂતોને એક જબરજસ્ત નુકસાન છે। અત્યારે ભાવનગર મહુવા ગોંડલ વગેરે યાર્ડની અંદર રોજની 50,000 થી વધારે થેલી આવે છે, પણ લાખ રૂપિયા થેલી જો આવતી થઈ જાય ટૂંક દિવસમાં એટલે જો 1 લાખ થેલીએ જો આ ભાવ રહે તો અમારે 700 રૂપિયાના અત્યારના ભાવમાં 1 લાખ થેલીએ અમારે 4 કરોડ રૂપિયાનું નુકસાન છે। તો આ તો જબરી નુકસાની ખેડૂતો ભોગવી ન શકે। એટલે સરકાર આ નિકાસબંધી પાછી હટાવી લે એવી અમારી માંગણી છે અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો અમે જોયા જેવા પ્રોગ્રામ આપવાના છીએ। આજે અમારા અહીંયા ભાવનગરમાં પૂર્ણ પ્રોગ્રામ કરી અને આવતા દિવસોમાં હું બોટાદ જવાનો છું, ગોંડલ જવાનો છું, ધોરાજી જવાનો છું, ડુંગળીના જેટલા કેન્દ્રો છે ત્યાં જવાનો છું અને ખેડૂતોને જાગૃત કરીને અમે આ ભાવ લેવાના છીએ।